નમસ્કાર, જેડેસ ટીવીમાં આપનું સ્વાગત છે। હું છું સંજય રાવલ। હવે આગળ વાત કરીએ તો મહેસાણામાં કમોસમી વરસાદને લઈને જુવાર, બાજરી, કેરીના પાકને નુકસાન। મહેસાણા જિલ્લામાં અનેક જગ્યાએ કમોસમી વરસાદ જિલ્લામાં જુવાર, બાજરી અને કેરીના પાકને થયું નુકસાન। મહેસાણા જિલ્લામાં અનેક જગ્યાએ કમોસમી વરસાદ જોવા મળ્યો હતો। કમોસમી વરસાદના કારણે જિલ્લામાં જુવાર, બાજરી, કેરીના પાકને નુકસાન થયું છે। મળતી માહિતી પ્રમાણે ઉત્તર ગુજરાતમાં એકાએક વાતાવરણમાં પલટો આવ્યો છે। જિલ્લામાં અનેક જગ્યાએ કમોસમી માવઠું પડ્યાના સમાચાર મળી રહ્યા છે। બીજી તરફ મહેસાણાના હાડવી ગામમાં 2 ખેડૂત પરિવારની 2 ભેંસો પર વીજળી પડતા મોત થયું છે। મહેસાણાના હાડવી ગામે ખેડૂત ઉપર વીજળી પડતા ઠાકોર જયંતિજીને કડી ભાગ્યોદય હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। ખેડૂત પરિવાર દુધારા પશુ રાખીને તેમજ ખેતી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા। 2 ભેંસોનું મોત થતાં ખેડૂત પરિવાર પર આભ ફાટી પડ્યું છે, જેને લઈને પરિવારે સરકાર પાસે સહાય માટેની માંગણી કરી છે। બાજરી, જુવાર વાવાઝોડામાં પડી જતા ખેડૂતોને નુકસાન તો વળી જિલ્લામાં આંબાની બાગાયત ખેતી કરી રહેલ ખેડૂતોની કેરી વાવાઝોડાના કારણે ખરી પડતા ભારે નુકસાન થયું છે। ભાવસાર, જેડેસ ટીવી, મહેસાણા।